હવે સમાચાર વિગતવાર. સુરતના અલથાણના ભીમરાડ ગામ ખાતે વોર્ડ નંબર 30ના મહિલા મોરચાના પ્રમુખ દીપિકા પટેલે આપઘાત બાદ આજે બેસણું યોજાયું હતું, જેમાં સૌ કોઈની નજર શંકાના દાયરામાં રહેલા કોર્પોરેટર ચિરાગ સોલંકી આવે છે કે નહીં તેના પર હતી. બેસણું શરૂ થયાના 2 કલાક બાદ ચિરાગ સોલંકી બેસણામાં આવ્યો હતો. જોકે આગળ બેસેલા કુટુંબીજનો દ્વારા તેને તાત્કાલિક નીકળી જવા માટે કહી દેવામાં આવ્યું હતું, જેથી માત્ર 2 મિનિટમાં ચિરાગ સોલંકી રવાના થઈ ગયો હતો. બેસણામાંથી પરત જતા સમયે ચિરાગ સોલંકીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે વચ્ચે જ તેણે જણાવ્યું હતું કે મારો તપાસમાં પૂરેપૂરો સહકાર છે. ત્યારબાદ દીપિકા અંગેના કરવામાં આવેલા સવાલોનો કોઈ પણ જવાબ આપ્યો ન હતો અને કારમાં બેસીને ભાગી ગયો હતો. પહેલા દિવસથી ચિરાગ સોલંકી પર શંકા થઈ રહી છે, ત્યારે તે સવાલોના જવાબો આપવાનું ટાળતો હોવાથી શંકા ઘેરી બની રહી છે. દીપિકા પટેલના આપઘાતના પગલે પરિવારજનો દ્વારા કોઈ પણ પ્રકારના આક્ષેપ કરવામાં આવી રહ્યા નથી. તેના પગલે અન્ય કુટુંબીજનો અને સમાજ સાથે ગામના લોકોમાં પણ રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. ચિરાગ સોલંકી આ રોજનો આજે ત્રીજો સામનો કરવો પડ્યો છે. ચિરાગ દીપિકા પટેલના આપઘાત બાદ જ્યારે અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી, ત્યારે પણ ચિરાગ સોલંકીને અંતિમ યાત્રામાંથી જતો રહેવા માટે કહેવામાં આવ્યું હતું. ક્યારેક સ્મશાનમાં અંતિમ વિધિ ચાલી રહી હતી, ત્યારે પણ ચિરાગ સોલંકીને સ્મશાનમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યો હતો. જ્યારે આજે 2 જણામાં પણ આવતાની સાથે જ તેને જતો રહેવાનું કહેવામાં આવ્યું હતું. પુષ્પાર્પણ કરીને તાત્કાલિક જ કારમાં બેસીને તે જતો રહ્યો હતો. દીપિકા પટેલના પિયરિયા આ બેસણામાં હાજરી આપવા પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં પરિવારજનો આવ્યા હતા. માતા પિતા સહિતનાઓના રોડકોડના કારણે શોકનો માહોલ છવાઈ ગયો હતો. પરિવારજનો દ્વારા મારી દીકરી જતી રહી, મારી દીકરી જતી રહી તે રીતે રડીને પોતાનો શોક વ્યક્ત કરવામાં આવી રહ્યો હતો. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.